મોર્નિંગ મિત્રો, આજે આપણે આ ચેપ્ટર પ્રકરણ નંબર 6 જે છે એને જ આપણે કન્ટિન્યુટી કરવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે પ્રત્યાયન થાય છે ત્યારે ડીએનએની બંને શૃંખલામાંથી કોઈ પણ એક જ શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે અને જે બીજી શૃંખલા હોય છે એ સાંકેતિક શૃંખલા તરીકે વર્તતી હોય છે. ઓકે, હવે જ્યારે આરએનએ પોલિમરેઝ હોય છે, જે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ છે, જે ડીએનએ જે છે એમાંથી જ્યારે ડીએનએ બનાવવાનું હોય છે ત્યારે ડીએનએ આધારિત પોલિમરેઝ આવે છે. જ્યારે ડીએનએમાંથી આરએનએ બનાવીએ છીએ ત્યારે આરએનએ આધારિત પોલિમરેઝ હોય છે. આ આરએનએ જે પોલિમરેઝ હોય છે એ હંમેશા મિત્રો તમે જાણો છો કે 5' થી 3' તરફ જ નવી શૃંખલા બનાવે. ઓકે, તો ડીએનએની જે શૃંખલા હોય, બરાબર, આ દાખલા તરીકે ડીએનએની આ શૃંખલા, ચલો આપણે આ રીતે દોરીએ છીએ, બરાબર. આ 3' છે, અહીંયા 5' છે, આ 5 છે, આ 3 છે. ઓકે, તો ડીએનએની જે શૃંખલા 3' to 5' હોય એ ટ્રેપ્લેટ તરીકે ઓળખાય છે. તેની સામેવાળી શૃંખલાને આપણે કોડિંગ અથવા સાંકેતન શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ઓકે, પછી એ લેક્ચરમાં તમને મેં એ બી સ્ટડી કરાવી હતું મિત્રો કે ટ્રેપ્લેટ શૃંખલાને આધારે નવી શૃંખલા બને છે અને નવી શૃંખલા જે હોય છે એનો અહીંયા 5' આવે ને અહીંયા 3' આવે છે. ઓકે, અને આ છે નવી શૃંખલા, મતલબ એક પ્રકારનું મેસેન્જર આરએનએ કે એ પ્રકારનું આરએનએ છે. ઓકે, હવે આ આરએનએ જે છે એ આરએનએ માં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય છે એ ટ્રેપ્લેટને પૂરક હોય છે. સમજો, અહીંયા ટ્રેપ્લેટને પૂરક હશે, પરંતુ 5' થી 3' બનેલી મેસેન્જર આરએનએ છે એ સાંકેતિકને સમાન હોય છે, સિવાય કે ટીના બદલે શું આવશે? યુરેસિલ આવશે. ઓકે, હવે તમે અહીંયા આપણી બુકનો જ એક ફોટોગ્રાફ્સ મૂકેલો છે, બરાબર, અને આ રીતે આપણી બુકની અંદર એક ક્વેશ્ચન માર્ક કરેલો છે, બરાબર. મેં તમને આગળના લેક્ચરની અંદર ફોર એક્ઝામ્પલ અમુક ન્યુક્લિયોટાઇડ લીધેલા હતા અને ન્યુક્લિયોટાઇડને આધારે ટેપ્લેટ અને સાંકેતિક આ બંનેમાંથી જ્યારે મેસેન્જર આરએનએ બને છે એની મેં તમને માહિતી આપી હતી. અહીંયા આપણી બુક પ્રમાણેનો એક ફોટોગ્રાફ છે રિવિઝન માટે. ઓકે, તમારે આનો આન્સર એ રીતે લખવાનો છે. તો તમે જોઈ શકો છો એક ટ્રેપ્લેટ શૃંખલા આપેલી છે જે 3' થી 5' બતાવેલી છે અને બીજી એક સાંકેતક શૃંખલા આપેલી છે જે 5' થી 3' છે અને વચ્ચે બહુ બધા નાઇટ્રોજન બેઝ આપેલા છે, બરાબર. ઘણા બધા નાઇટ્રોજન બેઝ છે, એમ થાય કે આનો આન્સર શું આવશે, બરાબર. તો મેં તમને હિન્ટ આપી હતી મિત્રો, ધ્યાન રાખવાનું કે નવો આરએનએ બને છે એમાં કાંઈ નાઇટ્રોજન બેઝ હશે તો તમારે કોપી કરવાની છે. કોની? સાંકેતિક શૃંખલાની. સાંકેતિક શૃંખલા જે તમને આપેલી છે જુઓ 5' થી 3' ફોટોગ્રાફ્સમાં, બરાબર, એમાં જે ન્યુક્લિયોટાઇડ હોય એ જ ન્યુક્લિયોટાઇડ લખી કાઢવાના. ઓકે, ફક્ત શું કરવાનું? જ્યાં તમને ટી દેખાય ત્યાં શું લખવાનું? યુ. ઓકે, તો તમને જે આ હોમવર્ક તરીકે આપેલું છે, જ્યારે બી તમે સ્કૂલ ઓપન થાય છે ત્યારે આવો છો ત્યારે હું દરેકની બુકમાં ચેક કરીશ કે તમે આનો આન્સર લખેલો છે કે નથી લખેલો. ઓકે, તો બુકની અંદર તમે એનો આન્સર લખી કાઢજો. શું લખવાનું છે મિત્રો? ફરી એકવાર, સાંકેતિક જે આપેલી છે એના એ જ લખવાના ન્યુક્લિયોટાઇડ, સિવાય શું ધ્યાન રાખવાનું? થાઇમિનના બદલે યુરેસિલ. ઓકે, નેક્સ્ટ હવે આપણે એ જ ટોપિક ઉપર મતલબ કન્ટિન્યુટી કરીએ છીએ. પ્રત્યાયન એકમ જે છે એની હવે માહિતી આપું છું અને જોડે જોડે આ પ્રત્યાયન એકમ અને જનીનની બી આજે ચર્ચા કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તમે મિત્રો અહીંયા બહુ સારી રીતે ધ્યાન આપો છો. આપણી બુકની અંદર અમુક બહુ જ નાનો સરખો પેરેગ્રાફ બી આપેલો છે પણ ખૂબ અંદર વાક્ય રચના ઓકવર્ડ કરેલી છે. તો તમને હું આકૃતિ પરથી સમજાવું છું અને પછી કેવી રીતે એના સ્ટેપ મતલબ મુદ્દા યાદ રાખવાના છે એ બી તમને હું હિન્ટ આપું છું, એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો તમે જાણો છો કે ડીએનએ જે છે, આપણે થોડીક એ ઉપર ગેપ રાખીશું મિત્રો, તો આ પ્રત્યાયન એકમ આપણે દોરવાનો છે, બરાબર. અને આ જે પ્રત્યાયન એકમ જે છે એ તમારે એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર લખવા માટે બી મૂકી શકે છે કે પ્રત્યાયન એકમની રેખાકૃતિ દોરો અને એની માહિતી આપો 2 માર્ક્સની અંદર. ઓકે, તો આ ડીએનએની આખી જે ડીએનએની જે શૃંખલા હોય છે મિત્રો, અને આ ડીએનએની શૃંખલામાંથી
કેટલોક ભાગ જે પ્રત્યાયનમાં ભાગ ભજવે છે આપણે અહીંયા ડ્રો કરેલો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ચલો આપણે આટલાથી આટલો ભાગ અહીંયાથી કટ કરીને અહીંયા હું ડ્રો કરી રહી છું. ઓકે, ચલો આપણે એને બ્લુ કલરથી થોડુંક હું બતાવું એટલે તમને વધારે મિત્રો ક્લિયર થશે કે આટલા ભાગને આપણે સમજવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં આ જે શૃંખલા જે છે આ એક શૃંખલા છે જે 5 એન્ડથી 3 એન્ડ હોય છે. તમે જાણો છો કે ડીએનએ જે છે એની બંને શૃંખલા વિરુદ્ધ ધ્રુવતા દર્શાવે છે. 5 એન્ડથી 3 એન્ડ છે, જ્યારે આ બાજુ 5 એન્ડ હોય છે, જ્યારે એનો આ બાજુ 3 એન્ડ હોય છે. ક્લિયર મિત્રો? ઓકે, હવે આ જે શૃંખલાની ધ્રુવતા 3 એન્ડથી 5 એન્ડ હોય છે એને આપણે ટ્રેપ્લેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તમને આગળના લેક્ચરમાં સમજાયું છે કે જે શૃંખલા 3 એન્ડથી 5 એન્ડ ધ્રુવતા દર્શાવે, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, 3 એન્ડથી 5 એન્ડ ધ્રુવતા દર્શાવે છે એને આપણે ટ્રેપ્લેટ કહીએ છીએ. જ્યારે આ જે છે એને સાંકેતન, અહીંયા લખીએ છીએ આપણે એને સાંકેતન શૃંખલા કહે છે. ઓકે, આ બંને શૃંખલાના નામ તમને મતલબ આગળના લેક્ચરમાં આ રીતે મેં સમજાયેલું છે, મેં એ જ લખેલું છું કે હવે જે માહિતી હું તમને આપું છું એ કમ્પ્લીટ ટુ સાંકેતન શૃંખલાને ધ્યાનમાં લઈને સમજવાનું છે, નહીં તો તમે કન્ફ્યુઝ થશો. ઓકે, તો હવે આ જે જનીન છે તો પ્રત્યાયન એકમના આપણે આગળના લેક્ચરમાં મિત્રો 3 ભાગ તમે જાણો છો. કયા 3 ભાગ છે યાદ કરો છો મિત્રો? એક છે પ્રમોટર, નેક્સ્ટ છે બીજો છે સ્ટ્રક્ચરલ જીન મતલબ બંધારણીય જનીન, અને ત્રીજો કયો છે યાદ કરો? સમાપક મતલબ ટર્મિનેટર. ઓકે, તો હવે આ જે ડીએનએની શૃંખલા છે એમાં આપણે આ 3 ભાગને એક્સપ્લેન કરવાના છે. ઓકે, તો આ જે છે એમાં લઈએ છીએ મિત્રો કે દાખલા તરીકે આ આખો ડીએનએનો જે ખંડ જે છે એના આ ભાગને આપણે આખો લેવાનું છે મિત્રો, જેને આપણે કહીએ છીએ પ્રમોટર. ઓકે, યાદ રાખીશું. બીજો જે ભાગ જે છે પ્રમોટરથી ઓપોઝ હોય એટલું યાદ રાખવાનું છે. બીજો એક ભાગ આપણે ડ્રો કરીએ છીએ મિત્રો, એ છે સમાપક. આને આપણે સમાપક લઈશું. થોડુંક આપણે એ રીતે બંનેની સાઇઝ એઝ ઇટ ઇઝ રાખવા થોડો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો આ જે છે એ સમાપક છે. ઓકે, ધ્યાન રાખીશું, સમજવામાં શાંતિથી સમજીશું. ઓકે, તો આને આપણે કહીએ છીએ મિત્રો સમાપક. સમાપક મતલબ કે ટર્મિનેટર. હું ટી સિમ્બોલ યાદ રાખું, તમને યાદ રાખવાનું કહું છું જ્યારે પ્રમોટર માટે આપણે પી લઈશું. ઓકે, હવે આ જે છે વચ્ચેવાળો ભાગ છે મતલબ એને કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ જીન મતલબ કે બંધારણીય જનીન. ઓકે, એના જે સ્ટેપ કેવી રીતે યાદ રાખવાના છે એ બી હું તમને સમજાવવાની જોડે જોડે લખતી બી જઉં છું એટલે તમને વધારે મિત્રો ક્લિયર થશે. ઓકે, હવે આ બંધારણીય જનીન જે છે એના એક છેડે તમે જોઈ શકો છો પ્રમોટર છે અને બીજા છેડે શું છે? સમાપક. અને આ રીતે શું બની જાય છે? પ્રત્યાયન એકમ. ઓકે, તો અહીંયા આપણે નોંધતા જઈએ છીએ કે બંધારણીય જનીનના એક છેડે પ્રમોટર અને બીજે છેડે સમાપક દ્વારા શું બની જાય છે? આખો પ્રત્યાયન એકમની રેખાકૃતિ આ દોરેલી છે, મતલબ પ્રત્યાયન એકમ બને છે. સમાપક દ્વારા પ્રત્યાયન એકમ બને છે. ઓકે મિત્રો, યાદ રાખજો. હવે જે આપણે માહિતી આપું છું તમને, હું જે થીમમાં સમજાવું છું એ તમારે મિત્રો યાદ રાખવાની છે અને એ જે છે એ સાંકેતિક શૃંખલાને ધ્યાનમાં લઈને સમજવાનું છે. સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં. ઓકે, ક્લિયર? આપણે જે પણ અહીંયા હું તમને જે આ ટોપિકને લગતી માહિતી આપું છું એમાં આપણું જે મેઇન મુદ્દો છે સમજવાનો એ સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં છે. ઓકે, હવે આપણે આ સાંકેતિક શૃંખલા લઈએ છીએ તો આ જે ભાગ જે છે એને અપસ્ટ્રીમ કહેવાશે. યાદ રાખજો, અપસ્ટ્રીમ. ઓકે, જ્યારે
આનાથી વિરુદ્ધ બાજુએ જે છે એને કહેવામાં આવે છે ડાઉન સ્ટ્રીમ. ઓકે, ભૂલ ના થવી જોઈએ. સાંકેતિક શૃંખલા છે જેનો 5 એન્ડ છે ત્યાં અપસ્ટ્રીમ, અને આ એ છેડો છે જ્યાં 5 એન્ડ, 5 મતલબ તમે માનો છો કે આપણે બોલીએ છીએ તો 5 મતલબ કે ત્યાં શું આવેલું? પ્રમોટર. ફરી એકવાર સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં જ વાત કરીએ છીએ, બરાબર. ખાલી તમારે એન્ડ યાદ રાખવાના. જો તમે ટેમ્પલેટ શૃંખલા એમાં આર્યા એન્ડ પ્રમોટર, આર્યા એન્ડ સમાપક કે બધું જ એક સાથે તૈયાર કરવા ગયા તો મિક્સ થઈ જશે. એક જ હિન્ટ છે મિત્રો કે સાંકેતિક શૃંખલા મગજમાં આપણા ક્લિયર હોવી જોઈએ. અને એમાં પ્રમોટર એટલે પી છે, તો સાંકેતિક શૃંખલાના 5 એન્ડ હોય ત્યાં પ્રમોટર છે. એટલું યાદ રાખવાનું કે મેડમ તમે તો અહીંયા ટ્રેપલેટ બાજુ બતાવેલું છે, પણ આ આખો ખંડ છે ડીએનએ, આપણે આટલો બ્રોડ દોર્યો છે, આ રીતે બતાવેલો છે, તો આપોઆપ તમે એ કહી શકો છો. તો એના 3 એન્ડ છેડે શું આવી જશે? સમાપક. ક્લિયર? ફરી એકવાર, સાંકેતિક શૃંખલાના 5 એન્ડ એ પ્રમોટર અને 3 એન્ડ એટલે 3 મતલબ 3, બરાબર. એટલે આપણે ટી બોલીએ છીએ, 3 એટલે તો ત્યાં ટર્મિનેટર યાદ રહેશે. ઓકે, ક્લિયર મિત્રો? ઓકે, તો એ જ રીતે તો તમને એને આધારે ટ્રેપલેટમાં ઊંધું કરી નાખવાનું છે. ટ્રેપલેટની અંદર શું આવશે? જો આ 5 એન્ડ છેડે પ્રમોટર, તો ટ્રેપલેટમાં પ્રમોટર કયા છેડે આવે? 3 એન્ડ છેડે. તો એ જ રીતે સાંકેતિક શૃંખલા લો, એના 3 એન્ડ છેડે સમાપક, તો ટ્રેપલેટના 5 એન્ડ છેડે સમાપક આવે છે. ક્લિયર? તો અહીંયા નોંધીએ છીએ મિત્રો કે સાંકેતિક શૃંખલાના મતલબ બંધારણીય જનીન જ કહેવાશે. આ જે વચ્ચેવાળો ભાગ છે એનો બંધારણીય જનીન છે. ઓકે, તો સાંકેતિક શૃંખલાના 5 એન્ડ છેડે કઈ સ્ટ્રીમ ઉપર? અપસ્ટ્રીમ, મતલબ શરૂઆત છે એટલે અપસ્ટ્રીમ પર પ્રમોટર આ એક જનીન જ છે, એક પ્રકારનો. સમાપક એક પ્રકારનો જનીન છે, પણ આ જે છે એ પ્રત્યાકનમાં પોલીપેપ્ટાઇડ બનાવવામાં ભાગ નથી ભજવતા. એનું છે ફંક્શન. આપણે જ્યારે જનીન અભિવ્યક્તિની ક્રિયાવિધિને બધું આવશે ત્યારે એમાં ડિટેલ સમજાવવામાં આવશે. તો સાંકેતિક શૃંખલા લેવાની, એનો 5 એન્ડ છેડે ત્યાં અપસ્ટ્રીમ ઉપર શું આવેલું છે? પ્રમોટર આવેલ. ઓકે, અને આ પ્રમોટર બહુ જ અગત્યનો છે, હવે મુદ્દો ધ્યાન આપીશું. આ પ્રમોટર એવું એક સ્થાન છે ત્યાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ અહીંયા આવીને ગોઠવાય છે. ઓકે, જેનું બીજું નામ મિત્રો યાદ કરો, મેં તમને કીધું તો આગળના લેક્ચરમાં, ટ્રાન્સક્રિપ્ટેઝ. ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં મદદ કરે તો ટ્રાન્સક્રિપ્ટેઝ. ઓકે, તો આરએનએ પોલિમરેઝ અહીંયા આવીને જોડે છે, બરાબર. અને કેવી રીતે જોડાય, કેવી રીતે બે શૃંખલા છૂટી પડે, એ ક્રિયાવિધિમાં આવે, પ્રત્યાકનની ક્રિયાવિધિમાં. હજુ પણ આપણે એક પ્રત્યાકન કરતા ડીએનએના ખંડ વિશે ભણી રહ્યા છીએ. ઓકે, અને જ્યારે અહીંયા આવીને આરએનએ પોલિમરેઝ ગોઠવાઈ જશે ત્યારે અહીંયાથી પ્રત્યાકનનું શરૂઆત થાય, તો એને કહેવાય પ્રત્યાકન પ્રારંભ સ્થાન છે. ક્લિયર મિત્રો? આ પ્રમોટર એક એવી જગ્યા છે ત્યાં આવીને કોણ જોડાય? આરએનએ પોલિમરેઝ. અને ત્યાંથી પછી અહીંયાથી પ્રત્યાકનની શરૂઆત થાય, અને આ બંધારણીય જનીન હશે એમાં જે પણ નાઇટ્રોજન બેઝ હશે એને પૂરક નવી શૃંખલા બનવાની છે. ઓકે, તો નોંધીએ છીએ પ્રમોટર જે છે એની શું ખાસિયત છે? આ સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ગોઠવાય. ઓકે, હવે આના પ્રમોટરની મદદથી જ આપણે કઈ ટ્રેપલેટ છે, કઈ સાંકેતિક છે એનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. સમજવાનું છે પ્રમોટર કઈ જગ્યાએ છે, મેં તમને સમજાવ્યું. પ્રમોટર કઈ જગ્યાએ યાદ રાખવાનું? 5 એન્ડે. જો 5 એન્ડે પ્રમોટર છે તો એ સાંકેતિક, તો પછી આપોઆપ બીજી 5 ની સામે જે 3 આવે છે, મતલબ ટ્રેપલેટ શૃંખલામાં પ્રમોટર 3 એન્ડે હશે. તો આ રીતે આપણે કઈ શૃંખલા સાંકેતિક છે, કઈ શૃંખલા ટ્રેપલેટ છે એ સમજીએ છીએ. ઓકે, અને જો આપણે પ્રમોટરનું સ્થાન બી બદલી નાખીએ તો ટ્રેપલેટ અને સાંકેતિકનું સ્થાન બદલાય છે. તમને એક એને લગતી આકૃતિ દોરીને બી સમજાવું છું. પહેલાં અત્યારે ટોપિક ચાલે છે એને કન્ટિન્યુ કરીએ કે પ્રમોટરના સ્થાનને આધારે કઈ શૃંખલા સાંકેતિક છે, કઈ ટ્રેપલેટ છે એને આપણે જાણી શકીએ છીએ. પ્રમોટરના
સ્થાનને આધારે. ઓકે, સાંકેતિક અને ટ્રેપલેટ શૃંખલા નક્કી થાય છે. ક્લિયર મિત્રો? નક્કી થાય છે. તો આ વાત કરીએ આપણે. નેક્સ્ટ, હવે જ્યારે પ્રમોટરનું સ્થાન બદલવામાં આવે તો હું આ ટોપિકને સમજાવવા બીજી એક રેફરન્સ તરીકે એક આકૃતિ દોરું છું. ઓકે, ધ્યાન આપીશું. તો આ રીતે એક મેં ડીએનએ દોરેલો છે, બસ એઝ ઇટ ઇઝ જે છે એ જ. બરાબર. હવે એમાં અહીંયા 3 એન્ડ છે, એજ ઇટ ઇઝ 5 એન્ડ છે, આ 5 એન્ડ છે, સોરી 3 એન્ડ છે અને આ 5 એન્ડ છે. શું કામ કરેલું છે? તો જ્યાં આ આકૃતિ છે એમાં અહીંયા પ્રમોટર છે અને અહીંયા સમાપક છે. આપણે એના સ્થાન બદલ્યા. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા લાવી દઈએ છીએ સમાપક. ઓકે, સમજો બરાબર મિત્રો? બરાબર. અને આ જે આવી ગયું પ્રમોટર, કંઈ બીજું વધારાનું કરેલું નથી. મેં શું કર્યું કે જે પ્રત્યાકન એકમ હતો શૃંખલા એની એજ એન્ડ એનો એજ રાખ્યો. ઉપરવાળી જે હતી એવી જ અહીંયા 3 એન્ડ થી 5 એન્ડ કરી નાખ્યો, અહીંયા 5 એન્ડ થી 3 એન્ડ. ઓકે, હવે મેં તમને સમજાયું કે પ્રમોટર 5 એન્ડ છેડે જ્યાં 5 એન્ડ હોય એ શૃંખલા કઈ બની જાય? સાંકેતિક. ઓકે, સમજીશું બરાબર? અહીંયા તમે જુઓ છો પ્રમોટર 5 એન્ડ છે તો આપોઆપ આ શૃંખલા કઈ? સાંકેતિક. ઓકે, અને તો પછી અહીંયા તમને યાદ રહી જ જશે. તો જે શૃંખલામાં પ્રમોટર 3 એન્ડ છેડે હોય એને આપણે કઈ કીધી હતી? ટ્રેપલેટ. તો તમે આવા બંને આકૃતિની કમ્પેરિઝન મિત્રો કરી શકો. અહીંયા ટ્રેમ્પલેટ ઉપર છે, અહીંયા સાંકેતન નીચે છે, તો એ જ વસ્તુ અહીંયા બદલાઈ જાય છે. મતલબ જો પ્રમોટરનું સ્થાન બદલવામાં આવે છે, બરાબર, તો પછી શું થાય છે? ટ્રેપલેટ અને સાંકેતિક શૃંખલાનો ગોઠવણી બદલાઈ જાય છે. ઓકે, બહુ શોર્ટમાં આપણે એને લખી નાખીએ છીએ. જો પ્રમોટરના સ્થાનને બદલીએ તો ટ્રેપલેટ શૃંખલા અને સાંકેતિક શૃંખલા ઉલટી થઈ જાય છે. મતલબ કોના કમ્પેરિઝનમાં ઉલટી થઈ જાય? મેં તમને અહીંયા ફિગર દોરી, એની કમ્પેરિઝનમાં તમને દેખાય છે કે બંનેનું સ્થાન શું થઈ જાય છે મિત્રો? બદલાઈ જાય છે. ઓકે, હવે નેક્સ્ટ લઈએ. હવે સમાપકનો મુદ્દો બાકી છે. ઓકે, હવે તમે આ જ આકૃતિ ઉપર સમજવાનું છે. તો સાંકેતિક શૃંખલા લઈએ, એના કયા છેડે? 3 એન્ડ છેડે. કઈ સ્ટ્રીમ ઉપર? ડાઉન સ્ટ્રીમ ઉપર. કયો ઘટક હોય છે? તો સમાપક હોય છે. બરાબર. તો સાંકેતિક શૃંખલાના, અહીંયા થોડોક ટોપિક પ્રમોટરનું પૂરું થયું, હવે સાંકેતિકમાં સમાપકની વાત ચાલે. સાંકેતિક શૃંખલાના ડાઉન સ્ટ્રીમ પર 3 એન્ડ છેડે શું જોવા મળે છે? સમાપક હાજર. અને તો પછી આપણને એમ થાય કે ટર્મિનેટર છેડે સમાપક છે અને સમાપકનો મતલબ એવું થાય સમાપ્તિ. બરાબર. અને આ સ્થાને પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ. એના કરતાં આપણે એક સિમ્પલ લખી નાખીએ, સ્થાને પ્રત્યાકન લખી કાઢીએ. પ્રત્યાકનની સમાપ્તિ દર્શાવે છે. ઓકે, ક્લિયર મિત્રો? તો બસ આનો એક જ વસ્તુ છે કે જ્યાં સાંકેતિક શૃંખલા છે એનું જ્યાં 3 એન્ડ છેડો છે ત્યાં શું છે? સમાપક. એક જ વસ્તુ ક્લિયર રાખવાની, સાંકેતિક શૃંખલાના 5 એન્ડ છેડે પ્રમોટર, તો 3 એન્ડ છેડે સમાપક. પેલામાં ઓપોઝ કરી નાખવાનું. બરાબર. એક વસ્તુ ક્લિયર હશે તો પેલામાં બહુ વાંધો આવતો નથી. હવે છેલ્લો મુદ્દો મિત્રો લઈ લઈએ છીએ. આજે તમને આપણી બુકમાં જે લખાણ આપેલું છે એને જ મેં તમને 1 by 1 સમજાયેલું છે. ઓકે, તો
જે આ બંધારણીય જનીન જે છે, બરાબર, એમાં આ પ્રમોટર છે. એ પ્રમોટરના અપસ્ટ્રીમ જો એની પોઝિશન બદલીએ છીએ તો ડાઉનસ્ટ્રીમ પર કેટલાક નિયામક અનુક્રમ આવેલા છે. ઉપરાંત તમે આવી રીતે કેટલાક નિયામકી જનીન આવેલા હોય છે, બરાબર. ઉપરાંત નિયામક અનુક્રમ હાજર હોય છે, અનુક્રમ હાજર હોય છે. ઓકે, અને ક્યાં છે? પ્રમોટર જે છે ત્યાં, બરાબર. તો આપણને એમ થાય કે આ નિયામક અનુક્રમનું કાર્ય શું છે? તો મિત્રો તમે જ્યારે તમને જેકોબ અને મોનાર્ડનું લેક ઓપેરોન સમજાવવામાં આવશે તે સમયે નિયામકી જનીન આવે એટલે એના માટે સ્મોલ આઈ એક સિમ્બોલ આવશે, બરાબર. અને આ જે નિયામકી જનીન જે છે એ જ્યારે જનીન અભિવ્યક્તિ માટે સંકળાયેલો છે, અભિવ્યક્તિ માટેનું નિયમન કરે. ઓકે, જ્યારે આપણે લેક ઓપેરોન ભણીશું મિત્રો ત્યારે લેક ઓપેરોન મોડેલ ખાલી બહુ નોર્મલ જ દોરું છું, બહુ ડિટેલમાં નથી દોરતી મિત્રો. આ રીતે તમને લેક ઓપેરોનમાં પ્રમોટર આવશે અને એ જગ્યાએ તમને આઈ વાળો સિમ્બોલ બતાવશે અને એ જે છે નિયામકી જનીન છે. પછી ઝેડ હશે, વાય હશે, એ તો બધા છે જ જનીનો. મેઇન પ્રમોટર છે એની આજુબાજુએ કેટલાક એવા જનીનો હોય છે કે જેને આપણે કહેવામાં આવે નિયામક અનુક્રમ. અને યાદ રાખો મિત્રો, આ નિયામક અનુક્રમ મતલબ નિયામક જનીન કહેવાય. અને આ જનીન પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નથી ભજવતા. મતલબ એમાં જે આ અહીંયા જે નાઇટ્રોજન બેઝ નિયામક જનીન ઉપર હશે તો એને આધારે પ્રોટીન સંશ્લેષણ નથી કરતા, ફક્ત જ જનીન અભિવ્યક્ત માટેનું એ નિયમન કરે છે. તમારા માટે નવો વર્ડ છે મિત્રો કે જનીન અભિવ્યક્તિ એટલે શું. ઓકે, એની થિયરી આપણે સમજીશું એટલે ખ્યાલ આવશે. તો આ રીતે આપણે પ્રત્યાકન એકમ હતો એની રેખાકૃતિ સમજ્યા અને એના ટોપિકને મહત્વ આપ્યું છે. 2 માર્ક્સની અંદર આકૃતિ સહિત આ રીતે પૂછી શકે છે. નેક્સ્ટ મિત્રો આપણે પ્રત્યાકન એકમની આપણે ચર્ચા કરી હતી. હવે પ્રત્યાકન એકમ જે છે અને એનું જનીન સાથે શું કનેક્શન છે, બરાબર, કે બંને જુદા છે કે એક જ વસ્તુ છે, શું કહેવા માગે છે આ ટોપિક, એને હું તમને સમજવા માટે મતલબ સમજાવવા પ્રયત્ન કરું છું. કે સૌથી પહેલાં મિત્રો તમે જાણો છો કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ એને આપણે કહીએ છીએ મિત્રો જનીન. આ એની સૌથી પહેલી સિમ્પલ ડેફિનેશન છે મિત્રો. આપણી બુકની અંદર મતલબ એનસીઈઆરટીના સિલેબસમાં જનીન વિશે અલગ અલગ ડેફિનેશન આપેલી છે અને આખા લેક્ચરની અંદર હવે જે ટોપિક ચાલે છે એમાં જનીનની ડેફિનેશન જ ઉપર ચર્ચા કરવાની છે, બરાબર. ઘણા એવા વર્ડ છે, સિસ્ટોન, મોનોસિસ્ટોનિક, ડાયસિસ્ટોનિક, મતલબ પોલિસિસ્ટોનિક પ્લસ સ્પ્લિટ જનીન, એવી કંઈક એક્સ્ટ્રા માહિતી મતલબ આપણી બુકમાં છે પણ થોડુંક એને સંલગ્ન ડીપમાં સમજાવવા માટે હું તમને પ્રયત્ન કરું છું. કે તો સૌથી પહેલાં આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ એટલે જનીન. કેમ ક્રિયાત્મક એકમ જનીનને કીધું? તો પછી આપણને એવો પ્રશ્ન થાય તો જનીન છે ક્યાં, એનું સ્થાન ક્યાં છે? તો બહુ વસ્તુ સિમ્પલ છે, તમે જાણો છો કે આનુવંશિકતા જે છે, આનુવંશિકતા મતલબ એક પેઢીમાંથી બીજા પેઢીમાં વહન કરવું, તો એના માટે જવાબદાર કોણ છે? આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય. ઓકે, આ આનુવંશિક દ્રવ્ય જે છે તો એ તમે જાણો છો કે મોટાભાગના સજીવોમાં પ્રભાવી આનુવંશિક દ્રવ્ય કયું છે? ડીએનએ છે, બરાબર. તો પછી સિમ્પલ કે આ ડીએનએ છે અને એનો ક્રિયાત્મક એકમ જેને આપણે હું તમને કંઈક ટુકડા સ્વરૂપે બતાવું છું, તો પછી આ થઈ જાય છે જનીન. ક્લિયર? આટલાથી આટલો ભાગ જે મેં તમને અલગ રીતે ડ્રો કરીને સમજાયો છે એને આપણે જનીન કહી શકીએ. તો આને આધારે આપણે કહી શકીએ કે જનીન ક્યાં છે? તો જનીન ડીએનએ પર જનીન સ્થિત છે, મતલબ આવેલો છે, બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ જાય છે. હવે જનીનની બીજી બી ડેફિનેશન આપણે કહી શકીએ છીએ. મોટાભાગે આપણે જે સમજવાનું છે મિત્રો એ મેસેન્જર આરએનએને આધારે સમજવાનું છે. પણ જ્યારે બીજા 2 પ્રકારના ડીએનએ છે, કયા મિત્રો? તો ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ આરએનએ. આમનું જો નિર્માણ કરવું છે તો બી એની સાથે ડીએનએ સંકળાયેલો છે. તો એવો ડીએનએનો અનુક્રમ
કે જે ટ્રાન્સફર આરએનએ અથવા રિબોઝોમલ આરએનએના નિર્માણ સાથે સંકળાય એને પણ આપણે જનીન કહી શકીએ. તો બીજી ડેફિનેશન મિત્રો આપણે અહીંયા નોંધીએ છીએ કે ડીએનએનો એવો અનુક્રમ, બરાબર, જનીન અભિવ્યક્તિનો નિયમનમાં મતલબ જે છે ડીએનએ જ છે, બરાબર. આ ડીએનએનો એવો અનુક્રમ કે જે ટ્રાન્સફર આરએનએ અથવા બીજો બી એક આરએનએ રિબોઝોમલ આરએનએ જેનું નિર્માણ કોષ કેન્દ્રિકામાં થાય છે, બરાબર. તો જે પ્રોટીન સંશ્લેષણ માટે મેઇન છે રિબોઝોમ નામની અંગિકા બનાવવા સાથે સંકળાય છે, જે રિબોઝોમલ આરએનએ છે ના નિર્માણ સાથે સંકળાયેલ રચના એને પણ આપણે કહીએ છીએ જનીન. ઓકે, હવે મિત્રો આપણે જે ટોપિક હવે હું જે સમજાવવાની છું એ છે મેસેન્જર આરએનએના સંદર્ભમાં જ હવે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે. ઓકે, આ હેડિંગ થ્રુ જ આપણે જઈશું, યાદ રાખજો. હવે તો મેસેન્જર આરએનએના સંદર્ભમાં જનીન એટલે શું? તો મેસેન્જર આરએનએના સંદર્ભમાં મિત્રો એને સિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ વર્ડ્સ તમારા માટે નવો છે. મેસેન્જર આરએનએ બનાવે કોઈ ડીએનએનો એનો એવો અનુક્રમ કે જે મેસેન્જર આરએનએ બનાવે છે, તો ડીએનએના એવા અનુક્રમને જનીન કહેવાય. પણ એ જનીન માટે અહીંયા કયો વર્ડ્સ યુઝ કરેલો છે? સિસ્ટોન, બરાબર. હવે આ સિસ્ટોન જે છે એને આધારે, સિસ્ટોનને આધારે આપણે મેસેન્જર આરએનએના પ્રકાર આપણે સ્ટડી કરવાના રહેશે. ઓકે, સિસ્ટોનની ડેફિનેશન મિત્રો પહેલાં આપણે નોંધી દઈએ છીએ. ચલો આપણે પછીથી મેસેન્જર આરએનએના પ્રકારની વાત કરીએ છીએ. સિસ્ટોન એટલે શું? ઓકે, તો જે આપણે પ્રત્યાકન એકમ ડ્રો કર્યો હતો, ઓકે, તમે એ આકૃતિને યાદ કરો કે પ્રત્યાકન એકમ છે એના ઉપર બંધારણીય જનીન છે. ઓકે, અહીંયા હું તમને ફરી આકૃતિ નોર્મલી ડ્રો કરીને સમજાવું છું, બરાબર. 3N 5N 5N અહીંયા 3N. ઓકે, તો આ રીતે આપણે પ્રમોટર દોર્યો હતો, અહીંયા આપણે સમાપક દોર્યો. તો આ એવો વિસ્તાર જ્યાં શું છે? બંધારણીય જનીન છે, બરાબર. આને આધારે આપણે સિસ્ટોનની ડેફિનેશન સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, તો બંધારણીય પ્રત્યાકન એકમમાં બંધારણીય જનીન, આ દેખાય છે તમને બંધારણીય જનીન પરનો ડીએનએનો અનુક્રમ કે જે પોલીપેપ્ટાઇડ, ઓકે, પ્રોટીન બનાવવાનો છે મિત્રો, યાદ રાખજો. અહીંયા હું પ્રોટીન લખું છું. પ્રોટીન મતલબ એમિનો એસિડનો સમૂહ, બરાબર. અને એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે, તો બનતા ઘટકને કહેવાય પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા સંકળાય તો એને કહેવામાં આવે છે સિસ્ટોન. ઓકે, ફરી એકવાર આ ફિગર પરથી તૈયાર કરવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો. આ એક પ્રત્યાકન એકમ છે, ક્લિયર આખો, જેમાં પ્રમોટર છે, સમાપક છે અને બંધારણીય જનીન છે. તો પ્રત્યાકન એકમમાં આ જે ભાગ છે બંધારણીય જનીન, આખો આટલો ટુકડો પ્રમોટર અને સમાપકની વચ્ચેવાળો, અહીંયાથી અહીંયા, બરાબર. અને એને કહેવામાં આવે છે મિત્રો સિસ્ટોન. મેસેન્જર આરએનએના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ સિસ્ટોન. ઓકે, તો આને આધારે આ મેસેન્જર આરએનએ જે છે મતલબ આ બંધારણીય જનીન છે, એમાં જો અહીંયા ટ્રેપ્લેટ હશે, બરાબર, સમજો. જો ટ્રેપ્લેટ શૃંખલા હશે તો એની સામે અહીંયાથી પોલિમરેઝ સ્ટાર્ટ થાય છે. મેં તમને સમજાવ્યું કે પ્રમોટર છે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય અને અહીંયાથી પોલિમરેઝ સ્ટાર્ટ થાય તો અહીંયા મેસેન્જર આરએનએ અહીંયાથી અહીંયા સુધી ન્યુક્લિયોટાઇડ ધરાવે. આ જે રચના બને છે એ મેસેન્જર આરએનએ છે. ઓકે, તો આ ભાગ જે છે જે પ્રત્યાકન એકમમાં બંધારણીય જનીનમાં ડીએનએનો આ એવો ક્રમ કે જે સાના નિર્માણ માટે સંકળાય પોલીપેપ્ટાઇડ,
ના નિર્માણ સાથે, જેને કહેવાય સિસ્ટોન. ઓકે, કેવી રીતે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે? તો સિમ્પલ ખાલી શોર્ટ વર્ડમાં કહી દઉં છું કે આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવશે અને રિબોઝોમ નામની અંગિકા ઉપર જતો રહેશે. અને આ રિબોઝોમ નામની જે અંગિકા છે એના ઉપર મેસેન્જર આરએનએ જે છે મેં તમને સમજાવ્યું હતું કે નાના ઉપએકમ સાથે જોડાઈ જશે અને મોટા ઉપએકમ છે ત્યાં ટ્રાન્સફર આરએનએ 1/1 એમિનો એસિડને લઈને આવશે. માહિતી ક્યાં ભરેલી છે? બધી મેસેન્જર આરએનએ ઉપર. તો એના દ્વારા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાય અને આ રીતે પ્રોટીનનું નિર્માણ થાય, જેને કહેવાય સિસ્ટોન. ઓકે, હવે આપણે સિસ્ટોનને આધારે મેસેન્જર આરએનએના પ્રકાર, સિસ્ટોનને આધારે મેસેન્જર આરએનએના પ્રકાર છે. ઓકે, એક પ્રકાર આપણે ભણવાનો છે મિત્રો મોનોસિસ્ટોનિક, મોનોસિસ્ટોનિક. અને બીજો પ્રકાર મિત્રો આપણે ભણવાનો છે પોલીસિસ્ટોનિક. ઓકે, અને ડેફિનેશન આપણી બુકમાં ક્લિયર કટ નથી આપેલી. હું તમને થોડી ઘણી નાની સરખી આકૃતિ ડ્રો કરીને સમજાવું છું કે મોનોસિસ્ટોનિક શું છે, પોલીસિસ્ટોનિક શું છે. પહેલાં અહીંયા એક વસ્તુ યાદ રાખી લો, મોનોસિસ્ટોનિક છે એ યુકેરિયોટિક મતલબ સુકોષ કેન્દ્રીમાં જોવા મળે. ઓકે, અને પોલીસિસ્ટોનિક છે આદિકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રી. હવે કે મેડમ આમાં મિક્સ થઈ જાય છે, તો ના થાય મિત્રો, યાદ રાખો. આદિકોષ કેન્દ્રીને આપણે પ્રોકેરિયોટિક કહીએ, પ્રોકેરિયોટિક છે બરાબર. આપણે ચલો એ રીતે લખીએ પ્રોકેરિયોટિક. એક જ વસ્તુ યાદ રાખો તો આપોઆપ ઓપોસ પેલું યાદ રહી જશે. પ્રોકેરિયોટિક છે તો પોલી, બસ આ વસ્તુ યાદ રાખજો તો આપોઆપ સુકોષ કેન્દ્રીમાં મોનો છે. ક્લિયર? હવે આપણે એને સમજવાનું છે. ઓકે, હવે આકૃતિની હાલ જરૂર નથી. સૌથી પહેલાં એક બાજુ તમને મોનોસિસ્ટોનિક સમજાવતી જઉં છું. મોનોસિસ્ટોનિક વિશે વધારે આપણે ડિટેલ લેવાની છે. અને બીજું આપણે જે છે મિત્રો એ પોલીસિસ્ટોનિક. કયામાં જોવા મળે છે? તો પોલી મતલબ પ્રોકેરિયોટિક. ઓકે, આ જે પ્રોકેરિયોટિક જે છે એને આપણે સમજી લઈએ પહેલાં, પછી આપણે સુકોષ કેન્દ્રીમાં ડિટેલમાં આવશે. યાદ રાખીશું પોલીસિસ્ટોનિક પ્રોકેરિયોટિક મતલબ આદિકોષ કેન્દ્રી, મોનોસિસ્ટોનિક મતલબ સુકોષ કેન્દ્રી, એના વિશે વધારે ડિટેલ છે. ઓકે, સૌથી પહેલાં ડીએનએ આપણે લઈએ છીએ. ડીએનએની 2 કુંતલ છે, એમાંથી ટ્રેપ્લેટ શૃંખલા હશે. એ ટ્રેપ્લેટ શૃંખલા ઉપર મેસેન્જર આરએનએ બનવાનું છે. તો આ રીતે મેસેન્જર આરએનએ બને છે. ઓકે, હું તમને અહીંયા નોર્મલી એક મેસેન્જર આરએનએ આપણે ખાલી ડ્રો કરું છું બરાબર. એને આપણી વધારે ડિટેલમાં ભણવાનું છે. આપણે આદિકોષ કેન્દ્રીમાં કેવી રીતે પ્રત્યાકનની પ્રોસેસ થાય છે એ સમજવાનું છે. અને સુકોષ કેન્દ્રીમાં બી આપણે આના પછીના લેક્ચરમાં સ્ટડી કરવાનું છે. તો આ રીતે તમે સમજી લો છો મિત્રો, આ 5 એન્ડ છે ના 3 એન્ડ છે ના એક પ્રકારનો ડીએનએનો એવો અનુક્રમ છે કે જે મેસેન્જર આરએનએ તરીકે વર્તે છે. ક્લિયર મિત્રો? હવે આ મેસેન્જર આરએનએ હશે, એના ઉપર એવી રીતે કે ન્યુક્લિયોટાઇડ હશે બરાબર, જુદા જુદા પ્રકારના એ હશે, થાઇમિન નહીં હોય, યુરેસિલ હશે, ગ્વાનિન હશે, સાઇટોસિન હશે. એનો આધાર મિત્રો ડીએનએની ટ્રેપ્લેટ ઉપર હતો. ટ્રેપ્લેટમાં જેવા હશે એના પૂરકને આધારે એવો મેસેન્જર આરએનએ બનશે. હવે આ જે મેસેન્જર આરએનએ જે છે એમાંથી પોલી કીધું તો અમુક આવા ભાગ પડી જશે બરાબર. આવી રીતે તમે જ્યારે લેક ઓપેરોન ભણશો ને મિત્રો, લેક ઓપેરોનમાં આપણે ઝેડ પ્રકારનો આવશે, વાય આવશે ને એ આવશે. બીજું તો છે પ્રમોટર છે ને બધું તો છે મિત્રો, પણ આ રીતે ભાગ પડેલા મતલબ ઝેડ જનીન છે, વાય જનીન છે ને એ જનીન છે. ઓકે, અહીંયા કેપિટલ એ મિત્રો આપણે લખીએ છીએ. તો એ વસ્તુ સ્મોલ એ જ આવે છે, તો આપણે લેક ઓપેરોનમાં સ્ટડી કરીશું. પણ અહીંયા મેં તમને આ મેસેન્જર આરએનએમાં આવા થોડાક બ્લુ કલરથી તમને બતાવી દીધા. એ કહેવાય પોલી. આ એક સિસ્ટોન, બીજો સિસ્ટોન અને ત્રીજો સિસ્ટોન. એક જ મેસેન્જર આરએનએમાંથી કેટલોક પ્રોટીન બનશે. આ મેસેન્જર આરએનએનો આ ટુકડો છે એમાંથી બી કેટલોક પ્રોટીન બને. અને આ રીતે અલગ અલગ પ્રોટીન મતલબ કે આ બી એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બની, આ બી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે અને આ બી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે બરાબર. એનો મતલબ એક જ મેસેન્જર આરએનએ છે, એમાં સિસ્ટોન વધારે છે અને આ સિસ્ટોનને આધારે અલગ અલગ પ્રકારના પ્રોટીન બને છે. તો આપણે એને કહેવાય પોલીસિસ્ટોનિક. ઓકે, એની ડેફિનેશન મિત્રો આપણે અહીંયા નોંધીએ છીએ. ઓકે, એક જ મેસેન્જર આરએનએ દ્વારા એક કરતાં વધુ
વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા. બરાબર, મેં બંને વર્ડ્સ લખ્યા, અહીંયા પ્રોટીન લખ્યા, પોલીપેપ્ટાઇડ. ચલો આપણે અહીંયા ઓબ્લિકમાં પ્રોટીન લખીએ. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય તો એને શું કહેવામાં આવે છે મિત્રો? પોલિસિસ્ટોનિક. ક્લિયર? અને આપણે આદિકોષ કેન્દ્રીમાં ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ ભણીશું ત્યારે ડિટેલ આવશે. ક્લિયર? હવે આપણે લઈએ છીએ મોનોસિસ્ટોનિક. એઝ ઇટ ઇઝ જ મિત્રો એની જેમ જ કોષ હશે, એમાં ડીએનએ હશે. ડીએનએ એ જ પ્રોસેસ દ્વારા, પ્રત્યાકરની પ્રોસેસ દ્વારા મેસેન્જર આરએનએ બનાવશે. આપણે એ જ મેસેન્જર આરએનએ અહીંયા ડ્રો કરીએ છીએ. આને 5 એન્ડ લઈ લીધો, આ 3 એન્ડ છે. બરાબર, હવે આ મેસેન્જર આરએનએ જે બનેલો છે એમાં આખો ટુકડો છે, એમાંથી એક જ સિસ્ટોન બનશે અને એ સિસ્ટોન દ્વારા એક જ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય. પ્રોટીન મતલબ પોલીપેપ્ટાઇડ શૃંખલા એક જ બને. બરાબર, એક બને છે માટે એને કહેવાય મોનોસિસ્ટોનિક. ઓકે, સિમ્પલ વસ્તુ આપણે એની ડેફિનેશનને મિત્રો અહીંયા નોંધી દઈએ છીએ કે એક મેસેન્જર આરએનએ દ્વારા, ઓકે, એક મેસેન્જર આરએનએ દ્વારા એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ સાથે સંકળાય અથવા નિર્માણ થાય તો આપણે એને શું કહીશું? મોનોસિસ્ટોનિક. ક્લિયર મિત્રો? બંને ડેફિનેશન. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે ડેફિનેશન મતલબ જે ટોપિક આપણે સ્ટડી કરવાનો છે આની સાથે જ કન્ટિન્યુ છે. ઓકે, હવે સુકોષ કેન્દ્રીની વાત કરીએ મિત્રો, તો સુકોષ કેન્દ્રી જે છે એમાં એક અલગથી જનીન હોય છે જેને આપણે સ્પ્લિટ જીન અથવા એને બીજા નામે વિભાજિત જનીન કહે છે. એના વિશે આપણે સમજીએ છીએ. ક્લિયર? હવે આ સ્પ્લિટ વિભાજિત જનીન જે છે એની શોધ જે કરી હતી એ એક્સ્ટ્રા યાદ રાખીશું નીટ માટે છે મિત્રો. શાર્પ અને રોબર્ટ નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપી હતી. કયા વૈજ્ઞાનિકે? શાર્પ અને રોબર્ટે. સ્પ્લિટ જનીન વિભાજિત જનીન, આને કારણે સ્પ્લિટ જનીન વિભાજિત જનીનને કારણે તો જનીનની વ્યાખ્યા સુકોષ કેન્દ્રીમાં જટિલ બની જાય છે. હવે આપણને એવો પ્રશ્ન થાય મિત્રો કે જટિલ કેવી રીતે બને છે? ઓકે, તો દાખલા તરીકે સુકોષ કેન્દ્રી લઈએ છીએ. સુકોષ કેન્દ્રીની અંદર આપણે સ્પ્લિટ જનીન વિશે સમજીએ છીએ. ઓકે, સુકોષ કેન્દ્રીમાં જ્યારે મેસેન્જર આરએનએ બને છે મિત્રો, ત્યારે આ રીતે હું જે રીતે તમને પેન યુઝ કરીને બતાવું છું એનું કંઈક થીમ છે, એ એટલા માટે ડ્રો કરેલી છે કે તમને વિભાજિતની ખ્યાલ આવે. ઓકે, આ જે છે એમાં વચ્ચે આ રીતે બી હું અલગ રીતે ડ્રો કરું છું, અલગ પેન યુઝ કરેલી છે. આ સમજી લેવાનું કે મેસેન્જર આરએનએ હજુ ક્લિયર નથી બન્યું. યાદ રાખજો, બની રહ્યો છે. મેસેન્જર આરએનએની પ્રોસેસ નીચે બનશે. હવે આ જે ટુકડો છે મિત્રો જેને આપણે કહીએ છીએ, યાદ રાખજો, વિભાજિત. હવે તમને ખ્યાલ આવે છે કે આ મેસેન્જર આરએનએ છે એમાં વિભાજન થઈ ગયું. વિભાજન છે એને સ્પ્લિટ જીન કહેવાશે. ઓકે, તો આ જે છે એને એક્ઝોન્સ કહીશું. યાદ રાખજો. ઓકે, એક્ઝોન્સનું બીજું નામ જે છે એને અભિવ્યક્ત જનીન બી કહેવાય છે. અભિવ્યક્ત જનીન એના બીજા નામ છે. બરાબર, જ્યારે આ જે ભાગ જે તમને રેડ કલરથી યુઝ કરેલો છે એને ઇન્ટ્રોન્સ કહેવામાં આવે છે. ઇન્ટ્રોન્સ. ઓકે, અને એનું જે છે અભિવ્યક્ત નથી થતો અને એનું બીજા નામે ઓળખીએ છીએ મિત્રો તેને મધ્યાવર્તી અનુક્રમ બી કહેવાશે. ઓકે, એટલે સ્પ્લિટનો તો મતલબ વિભાજન છે, તો તમને ક્લિયર થઈ જાય છે કે આખો એક જનીનનો મેસેન્જર આરએનએ છે, હજુ બનેલો નથી. તો ક્યારે બનશે? તો એક પ્રોસેસ આવશે, સ્પ્લિસિંગની પ્રક્રિયા. યાદ રાખશું, સ્પ્લિસિંગની જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આ મેસેન્જર આરએનએ એક્ઝેક્ટલી પરિપક્વ બનશે. બરાબર, તો પરિપક્વ થાય છે એટલે તમે જુઓ છો હું શું કરું છું એ પ્રોસેસમાં જે ટુકડાઓ હતા એમાંથી મેં આટલા ટુકડાઓ જ ડ્રો કરેલા છે. એટલે એટલું તો મિત્રો ક્લિયર થાય છે કે બ્લુ ટુકડાઓ છે રેડ જતા રહ્યા,
બરાબર. એનો મતલબ કે સ્પ્લિસિંગની પ્રક્રિયા દરમિયાન એક્ઝોન્સ રહેશે, ઇન્ટ્રોન્સ દૂર થાય. યાદ રાખજો, મિસ્ટેક ના કરતા. સ્પ્લિસિંગની ડેફિનેશન જ છે, આપણે ક્રિયાવિધિમાં આના વિશે ખૂબ ડિટેલમાં સમજવાનું છે. પણ જ્યારે મેસેન્જર આરએનએ બનેલો છે એમાં એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ છે, એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ, એને કારણે વિભાજન થઈ ગયું, મતલબ એને વિભાજિત જનીન કહેવાશે. હવે જ્યારે સ્પ્લિસિંગ થશે ત્યારે એક્ઝોન્સ એકબીજા સાથે જોડાઈ જશે, બરાબર, અને ઇન્ટ્રોન્સ દૂર થશે. અને આ જે મેસેન્જર આરએનએ બને છે એને પરિપક્વ આરએનએ કહેવાય, બરાબર. વચ્ચે આપણે એચએનઆરએનએ બધું સમજવાનું છે, અહીંયા મેં શોર્ટ અને સિમ્પલ જરૂરી છે એટલું સમજાયું. તો તમને પરિપક્વ આરએનએમાં કયો ઘટક જોવા મળે છે તો યાદ રાખીશું, પરિપક્વમાં એક્ઝોન્સ પ્રેઝન્ટ, પરિપક્વ આરએનએમાં એક્ઝોન હાજર છે, જ્યારે ઇન્ટ્રોન્સ ગેર હાજર છે. ઓકે, તો આ રીતે આપણે સમજ્યા. હવે થોડીક નોર્મલી આ ટોપિકના એન્ડની અંદર એક મુદ્દો આપેલો છે, એને હું અહીંયા એક્સપ્લેન કરી દઉં છું મિત્રો, કે લાક્ષણિક આનુવંશિકતા પર અસર. તો આવો એક ટોપિક કરીને નોર્મલી આપેલું છે, જેમાં પ્રમોટર બી અસર કરે છે, મેં તમને સમજાવ્યું પ્રત્યાકન એકમમાં. અને બીજું નિયામક જનીન મતલબ અનુક્રમ શબ્દ છે એ અસર કરે છે. ઓકે, તો આ જે નિયામક અનુક્રમ છે ને બહુ સિમ્પલી આપણે સમજવું છે, બરાબર, વિધાઉટ ટેન્શન. તો આપણે એને કહીએ છીએ નિયામક જનીન. ઓકે, અને આ બંને છે મિત્રો, આ બંને જે રચના છે એ પ્રોટીન સંશ્લેષણ કરતા નથી. યાદ રાખજો મિત્રો કે આ પ્રમોટર અને નિયામક અનુક્રમ મતલબ ડીએનએના એવા ભાગ જ છે કે જ્યાં ન્યુક્લિયોટાઇડ આવેલા છે, નાઇટ્રોજન બેઝ આવેલા છે, પરંતુ એના દ્વારા મેસેન્જર આરએનએ નથી બનવાનું. મેસેન્જર આરએનએ બનવાની પ્રક્રિયાનું નિયમન કરે છે. યાદ રાખજો, નિયામકી જનીન મતલબ નિયમન સાથે સંકળાયેલા છે, બરાબર. તો આ રીતે આપણે આજે પ્રત્યાકન એકમ અને જનીન વિશે ડિટેલમાં સમજાયું છે, બરાબર. આને આ રીતે સમજવાનું. પછી આપણી એનસીઈઆરટીની બુકની થિયરીને તમે વાંચશો તો વધારે ક્લિયર થશે. થોડાક મુદ્દા, થોડીક આકૃતિ મેં તમને એક્સ્ટ્રા ડ્રો કરીને સમજાયેલી છે, બરાબર. બુકમાં એ રીતે આકૃતિ આપેલી નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાકનની પ્રક્રિયા વિશે સમજવાનું છે. થેન્ક યુ.